વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 7 કણોના તંત્ર અને ચાક ગતિ ચેપ્ટરમાં આગળની થિયરી છે આપણી પાસે દ્રઢ પદાર્થના સંતુલન માટેની શરત લખો તો દ્રઢ પદાર્થના સંતુલન માટેની શરત સમજાવો. તો એમાં છે ને સંતુલન આપણે દ્રઢ પદાર્થ છે ને એટલે આપણે સંતુલન બે પ્રકારે ભણવું પડશે. બરાબર. એમાં પહેલું છે રેખીય સંતુલન. બરાબર છે, અથવા તો આને કહેવામાં આવે સ્થાનાંતરીય સંતુલન. બરાબર. પહેલું આવશે રેખીય સંતુલન અથવા તો આને કહેવામાં આવે સ્થાનાંતરીય સંતુલન. બરાબર. આની અંદર યાદ રાખવાનું, જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર છે. જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર છે. ધારો કે દ્રઢ પદાર્થ પર લાગતા બળ અનુક્રમે F1 F2 F3 અપ ટુ Fn સદિશ છે. દ્રઢ પદાર્થ પર લાગતા બળ અનુક્રમે F1 F2 F3 અપ ટુ Fn સદિશ છે. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ પ્લસ અપ ટુ છેલ્લે આવશે Fn સદિશ, એના બરાબર શું આવશે? 0. બરાબર. આ થઈ ગઈ એના સંતુલન માટેની શરત. બરાબર. તો અહીં આગળ આવશે સિગ્મા. બરાબર. આમાં આવશે સિગ્મા I is equal to 1 to n Fi સદિશ, એના બરાબર શું આવશે? 0. એટલે કે બળનો સરવાળો શૂન્ય થશે. બરાબર છે. અને આ વખતે બળ એ સદિશ રાશિ છે ને એટલે એના ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય. સિગ્મા Fx બરાબર 0, સિગ્મા Fy બરાબર 0 અને સિગ્મા Fz બરાબર પણ 0. બરાબર છે. આ શરત છે પદાર્થના રેખીય સંતુલનમાં હોવા માટેની શરત. બરાબર છે. ચલો હવે ત્યાર પછી આગળ આવશે એનું ચાક ગતીય સંતુલન. દ્રઢ પદાર્થનું ચાક ગતીય સંતુલન. બરાબર છે. તો જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો દ્રઢ પદાર્થ ચાક ગતીય સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર. જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો આપેલ દ્રઢ પદાર્થ ચાક ગતીય સંતુલનમાં છે તેમ કહેવાય. આપેલો દ્રઢ પદાર્થ ચાક ગતીય સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર છે. અને આ વખતે આપણે માની લઈએ, ધારો કે દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્ક અનુક્રમે τ1 સદિશ, પછી τ2 સદિશ, τ3 સદિશ અપ ટુ τn સદિશ છે. તો માટે પરિણામી ટોર્ક શોધવા માટે સરવાળો એટલે τ1 પ્લસ τ2 પ્લસ τ3 પ્લસ અપ ટુ τn બરાબર 0. બરાબર. એટલે આ વખતે સિગ્મા
આને ટૂંકમાં લખવા માટે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n ટાઉ વાય સદિશ બરાબર 0. અને જ્યારે ટોર્ક શૂન્ય છે ને બરાબર, જ્યારે પરિણામી ટોર્ક શૂન્ય છે ને બરાબર, ત્યારે ટોર્ક એ સદિશ રાશિ છે એટલે એના ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય. એટલે સિગ્મા ટાઉ એક્સ સદિશ બરાબર 0, પછી આવશે સિગ્મા ટાઉ વાય બરાબર 0 અને સિગ્મા ટાઉ ઝેડ બરાબર 0. બરાબર, પછી આમાં આપણે આઈ ની કિંમત લખવાની રહી પછી બરાબર છે. એટલે ટોર્ક પણ શૂન્ય અને બળ પણ શૂન્ય. આ દ્રઢ પદાર્થના સંતુલન માટેની શરત થઈ. અને એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખો, જ્યારે દ્રઢ પદાર્થ રેખીય સંતુલન અને ચાક ગતીય સંતુલનમાં હોય, બંને એક સાથે હોય, ત્યારે દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં કહેવાય. બરાબર છે. જ્યારે કોઈ દ્રઢ પદાર્થ એક સાથે રેખીય સંતુલન અને ચાક ગતીય સંતુલનમાં હોય ત્યારે આપેલ દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. જ્યારે કોઈ દ્રઢ પદાર્થ એક સાથે રેખીય સંતુલન અને ચાક ગતીય સંતુલનમાં હોય ત્યારે આપેલ દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે આ છે ને દ્રઢ પદાર્થના સંતુલન માટેની થિયરી પૂરી થઈ. બરાબર છે. હવે આગળની જે થિયરી છે ને બરાબર, એ આવશે બળ યુગ્મની થિયરી. બરાબર, બળ યુગ્મ છે ને એ આપણે આમ સમજવાનું છે. અને બળ યુગ્મનો થિયરી છે, જૂના સિલેબસમાં એ થિયરી આપેલી હતી અને જે નવો સિલેબસ અત્યારે જે NCERT નો સિલેબસ છે એમાં બળ યુગ્મની થિયરીના બદલે બળ યુગ્મનો એક દાખલો આપી દીધો છે. બરાબર, બળ યુગ્મ ફોર્સ કપલ, આપણે એક કપલ ભણવાનું છે, ફોર્સ કપલ એટલે કે બળ યુગ્મ. તો સૌથી પહેલા તો બળ યુગ્મ કોને કહેવાય? એમાં યાદ રાખવાનું, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના તેમજ એક રેખસ્થ ન હોય તેવા. એક રેખસ્થ એટલે બળ એક રેખા ઉપર આવેલા ન હોવા જોઈએ. બરાબર, એટલે અહીં આગળ આવશે હવે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા બે બળ યુગ્મની રચના કરે છે. બરાબર, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા બે બળ છે ને એ શેની રચના કરે છે? તો એ બળ યુગ્મની રચના કરે છે અને બળ યુગ્મ કહેવાય, ફોર્સ કપલ કહેવાય. બરાબર છે. એના ઉદાહરણ તરીકે આપણા ઘરમાં બરણી હોય. બરાબર છે. આ બરણીનું આપણે ઢાંકણું ખોલવા માટે અથવા તો એને બંધ કરવા માટે, બરાબર છે, ધારો કે એને આ બાજુ આપણે ફેરવવું છે તો આપણે આ દિશામાં નીચે તરફ બળ લગાડીએ છીએ, જ્યારે સામેની બાજુએ ઉપર તરફ બળ લગાડીએ છીએ. ખાલી એક જ બાજુ બળ નથી લગાડતા, આપણે બંને બાજુ બળ લગાડીએ છીએ. એટલે આવા બળને શું કહેવાય? તો આને કહેવામાં આવે બળ યુગ્મ. બરાબર છે. અને સ્ટેરિંગ હોય 4 વ્હીલના કે 2 વ્હીલના, બરાબર છે, એના માટે પણ આ રીતની કન્ડિશન આવશે. વળાંક લેતી વખતે ધારો કે આપણે આ બાજુ ટર્ન લેવું છે, બરાબર છે, તો આ બાજુને નીચે તરફ બળ આપવામાં આવે એટલે નીચે, અને સામે ઉપર તરફ બળ આપવામાં આવે. એટલે આ બધા જે ઉદાહરણ છે ને એ બળ યુગ્મના છે. બરાબર. આ ઉપરાંત ચુંબકીય સોય. બરાબર, આ ચુંબકીય સોયને જ્યારે ગોઠવવામાં આવે ત્યારે આપણને ખબર છે કે તે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય.
તો ચુંબકનો જે ઉત્તર છેડો હોય અને ચુંબકનો જે દક્ષિણ છેડો હોય તેના પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના બળ લાગતા હોય છે. આ ઉપરાંત સાયકલને પેડલ મારવાની જે પ્રક્રિયા છે એ પણ બળ યુગ્મનું ઉદાહરણ છે. બરાબર, એટલે આ બધા બળ યુગ્મના ઉદાહરણ છે. એનો જે દાખલો છે ને એ દાખલો ઉદાહરણમાં આપેલો છે, એ આપણે જ્યારે દાખલાના વિડીયો આવશે ત્યારે એ ભણાવીશું. અત્યારે બળ યુગ્મ માટે તમે આટલું યાદ રાખો તો ચાલશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ થિયરી અહીં પૂરી થઈ. હવે આગળની થિયરી છે આદર્શ ઉચ્ચાલનની રચના, કાર્ય અને ચાક માત્રાનો સિદ્ધાંત, બળની ચાક માત્રાનો સિદ્ધાંત, અથવા તો બીજી રીતે કહીએ તો ઉચ્ચાલન. બરાબર છે, ચલો હવે આપણે એ ભણીશું. મિત્રો આગળની થિયરી છે હવે ચાક માત્રાનો સિદ્ધાંત. એના માટેની જરૂરી આકૃતિ આપણે દોરેલી છે. બરાબર, કોઈ એક સળિયો છે AB. આ સળિયા ABને કોઈ એક ટેકા પર ટેકવેલો છે. બરાબર છે, આ ટેકો છે જેને આપણે નામ આપી દઈએ S. હવે આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો સળિયાનો જે A છેડો છે ને તેના પર નીચે તરફ F1 બળ લાગે છે અને સળિયાનો જે B છેડો છે તેમાં નીચે તરફ F2 બળ લાગે છે. બરાબર છે, એટલે અને આવું ઉદાહરણ કે વચ્ચે ટેકો હોય અને બંને છેડે નીચે તરફ બળ લાગતું હોય. બરાબર, તો આવું ઉદાહરણ આવશે ચીચવો. બરાબર, ધ્યાન રાખજો, હિંચકો નહીં, ચીચવો. બરાબર, એટલે બીજી રીતે કહી શકાય કે ચીચવાનું ઉદાહરણ છે. બરાબર, એટલે અહીં આગળ આવશે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ ટેકો S અને અહીં જે બિંદુ છે આધાર બિંદુ, બરાબર, એને આપણે નામ આપી દઈએ O, આધાર બિંદુ O. તો અહીં આગળ આવશે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર. બરાબર, એક સળિયાને આધાર બિંદુ O પાસેથી મુક્ત રીતે લટકાવેલ છે. બરાબર છે, અથવા તો મુક્ત રીતે લટકાવેલ છે, અથવા તો બીજી રીતે લખવું હોય તો કિલકિત કરેલ છે. આધાર બિંદુ O પાસેથી તેને કિલકિત કરેલ છે. બરાબર છે, આ એ છેડો છે ને, આ એ છેડો એ આધાર બિંદુથી કેટલા અંતરે છે? તો એ છેડો આધાર બિંદુથી D1 અંતરે છે અને B છેડો, તો B છેડો આધાર બિંદુથી D2 અંતરે છે. એ છેડો આધાર બિંદુથી D1 અંતરે છે અને B છેડો આધાર બિંદુથી D2 અંતરે છે. બરાબર છે, એ છેડા પર અધો દિશામાં F1 જેટલું બળ લાગે છે, જ્યારે B છેડા પર અધો દિશામાં F2 જેટલું બળ લાગે છે. બરાબર છે, અધો દિશામાં F1 અને F2 જેટલું બળ લાગે છે. બરાબર છે, હવે આની અંદર એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો. બળની દિશા જો લેવામાં આવે તો આની અંદર આ યાદ રાખવાનું કે અધો દિશામાં ઉધ્વ દિશાના જે બળ છે ને, ઉધ્વ એટલે કે ઉપરની દિશામાંના જે બળ હોય, બરાબર, એ ધન ગણવાના, અને અધો દિશામાંના જે બળ છે ને, અધો દિશા એટલે કે નીચે તરફના બળ છે ને, એ ઋણ ગણવામાં આવે છે. એવી જ રીતે આપણે ટોર્ક માટે પણ યાદ રાખવાનું થશે. બરાબર, બળ અને ટોર્ક બંનેની જરૂર પડશે આમાં. એટલે ટોર્ક ગણવા માટે યાદ રાખવાનું, વિષમ ઘડી દિશામાં જે ટોર્ક હોય, બરાબર, એને ધન ગણવામાં આવે છે અને સમઘડી દિશામાંના જે ટોર્ક હોય તેને ઋણ ગણવામાં આવે છે. વિષમ ઘડી દિશામાંના ટોર્ક ધન અને સમઘડી દિશામાંના ટોર્ક ઋણ ગણવામાં આવે છે. બરાબર, આ ચાક માત્રાના સિદ્ધાંતની થોડી માહિતી થઈ. બરાબર છે, આકૃતિ તમે લોકો ધ્યાનમાં રાખજો. બરાબર, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેટલા પણ બળ લાગે છે, આ બધા બળની અસર હેઠળ સળિયો છે ને
એ રેખીય સંતુલનમાં છે. કેટલા બળ લાગે છે તો કે 3, F1 F2 અને R. F1 F2 અને R આ ત્રણેય બળની અસર હેઠળ સળિયો છે ને આ સળિયો એ રેખીય સંતુલનમાં છે. 3 બળની અસર હેઠળ સળિયો રેખીય સંતુલનમાં છે, જેમાં F1 F2 છે નીચે તરફ અને R ઉપર તરફ, એટલે R માઇનસ F1 માઇનસ F2 બરાબર 0. R માઇનસ F1 માઇનસ F2 બરાબર 0, એટલે કે R બરાબર શું થશે? F1 પ્લસ F2 બરાબર છે. હવે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો. આ ઉપરાંત માની લો કે સળિયો છે ને એ ચાકગતીય સંતુલનમાં પણ છે. સળિયો ચાકગતીય સંતુલનમાં પણ છે, એટલે અહીં આગળ આવશે સળિયો ચાકગતીય સંતુલનમાં છે. બરાબર. જો સળિયો ચાકગતીય સંતુલનમાં હોય તો ટોર્કનો સરવાળો 0. બરાબર છે. એટલે અહીં આગળ આવશે પરિણામી ટોર્ક 0 થાય. એમાં આપણે આગળ ભણી ગયા, આગળ લખી નાખ્યું કે વિષમ ઘડી દિશાના ટોર્ક ધન અને સમઘડી દિશાના ટોર્ક ઋણ લેવામાં આવે છે. આકૃતિ પણ તમે લોકોએ ધ્યાનથી જોઈ હશે. તો એમાં D1 અને F1 વચ્ચેનો ખૂણો પણ 90 ડિગ્રીનો છે. ટોર્કનું સૂત્ર યાદ કરો તો ટોર્કના સૂત્રમાં છે ને સાઇન થીટા આવે છે. એમાં તમે થીટા બરાબર 90 લખી નાખો તો સાઇન 90 બરાબર 1 થાય. એટલે અહીં આગળ આવશે હવે D1 F1. આ વિષમ ઘડી દિશામાં ટોર્ક છે એ પ્લસ આવશે, માઇનસ D2 F2 માઇનસ D2 F2. આ સમઘડી દિશાનું ટોર્ક છે જે ઋણ છે એના બરાબર 0. તો માટે D1 F1 બરાબર શું આવશે? D2 F2. તો માટે અહીં આગળ લખો F1 અપોન F2 બરાબર આવશે D2 અપોન D1, સમીકરણ નંબર 1. હવે સમજો આગળ. આની અંદર જે બળને ઉંચકવાનું હોય બરાબર છે તે F1 થાય. જે વજન આપણે ઊંચકવું છે એનું વજન બળ છે F1. બરાબર છે. પરિણામે એની જે ભુજા છે ને બરાબર, એ ભુજાને ભાર ભુજા તરીકે ઓળખવામાં આવે. F1 સાથેની ભુજા એટલે કે D1 બરાબર, જેને ભાર ભુજા તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જેના વડે ઊંચકવું છે જે વજન ઊંચકવું છે તેને ભાર કહેવાય. બરાબર છે. એટલે એને નામ આપી દીધું ભાર ભુજા. આ વજન ઊંચકવા માટે આપણે જે કોઈ બળ લગાડીશું એ સામેના છેડે લગાડીશું. એટલે અહીં આગળ આવશે વજનને ઊંચકવા માટે લાગુ પાડેલ બળ એટલે કે F2, જેને પ્રયાસ ભુજા કહે છે. શું કહેવામાં આવે છે? F2 ને પ્રયાસ ભુજા કહે છે. F2 ને પ્રયાસ બળ કહેવાય, અથવા તો ખાલી પ્રયાસ લખો ને તો પણ ચાલશે. હવે F2 બાજુની ભુજા, તો F2 બાજુની ભુજા એટલે કે D2. આ D2 ને છે ને પ્રયાસ ભુજા કહેવાય છે. શું કહેવામાં આવે છે એને? D2 ને પ્રયાસ ભુજા કહે છે. ચલો, બરાબર છે. હવે ધ્યાનથી સમજજો. અહીં આગળ આપણે જે સૂત્ર મેળવ્યું F1 અપોન F2 બરાબર D2 અપોન D1, અને ઉપર આપણે આ જે માહિતી મેળવી એના બરાબર આમાં લખાશે MA એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ. બરાબર. મિકેનિકલ એડવાન્ટેજ એટલે તો સમજો, આ D1 ને સામેની બાજુએ લઈ જાઓ એટલે D2 બરાબર શું થશે? F1 F2 ઇન્ટુ D1. બરાબર છે. આ D2 ની કિંમત મોટી છે, એની કમ્પેરિઝનમાં D1 નાની છે. બરાબર. એટલે અહીં લખાશે D2 ગ્રેટર ધેન D1. હવે D2 ગ્રેટર ધેન D1 એટલે આમાં આપણે સમજીએ ને તો
આનો જે જવાબ છે d2/d1 એનો જવાબ 1 કરતાં મોટો આવે એટલે કે F1/F2 ગ્રેટર ધેન 1. F2 ને સામે લઈ જાવ એટલે કે F1 ગ્રેટર ધેન F2. F2 એટલે આપણે લગાડેલ બળ અથવા તો આપણે લગાડેલ પ્રયાસ, બરાબર છે. તો પ્રયાસ ઓછું છે અને સામે F1 વધારે છે, એટલે આનો મતલબ એમ થાય કે ઓછા પ્રયત્ન બળની મદદથી આપણે વજનદાર વસ્તુ ઊંચકી શકીએ છીએ. આ વસ્તુ આપણે પ્રેક્ટિકલ વ્યવહારની અંદર પણ ઘણી બધી વખત જોઈ હશે, બરાબર. ઓછા પ્રયાસ બળ વડે વધારે વજન ઊંચકી શકાય છે. F1 ગ્રેટર ધેન F2, બરાબર. પછી આ યાદ રાખવાનું, F1/F2 બરાબર d2/d1. આને કહેવામાં આવે મિકેનિકલ એડવાન્ટેજ, એટલે કે યાંત્રિક લાભ કહેવાય. મિકેનિકલ એડવાન્ટેજની જે કિંમત છે ને એ 1 કરતાં મોટી હોવી જોઈએ. મિકેનિકલ એડવાન્ટેજની કિંમત 1 કરતાં મોટી, 1 કરતાં નાની હોય તો એ મિકેનિકલ એડવાન્ટેજ ના કહેવાય, પણ એને મિકેનિકલ ડિસએડવાન્ટેજ કહેવાય. એનું કારણ કે વજનને ઊંચકવા માટે આપણે વધારે પડતું બળ આપવું પડશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણે આ ચાક માત્રાના સિદ્ધાંતવાળી થિયરી પૂરી કરીએ છીએ.